નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દેશભરમાં રમજાન ઈદની રોનકભેર ઉજવણી કરાઈ। ભુજમાં પણ મુખ્ય ઈદગાહમાં નમાજ બાદ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે લગાડી ઈદ મુબારક પાઠવી। 2 દિવસના તંગદિલ ભર્યા વાતાવરણ વચ્ચે આજે રમજાન દિનની ઉજવણી કોમી એકતા સાથે કરાઈ। ભુજ શહેરમાં કોમી એકતા મિત્ર મંડળ દ્વારા રમજાન ઈદની ઉજવણી અનોખી રીતે કરાઈ તથા ભીડ ફળિયામાં પણ ઈદની ઉજવણી કરી હતી। ઈદનો તહેવાર ભાઈચારા, શાંતિ અને ઉમંગપૂર્વક ઉજવાતો તહેવાર છે। ભુજની મુખ્ય ઈદગાહમાં નમાજ અદા કર્યા બાદ શહેરભરમાં ઈદની ઉજવણી મુબારકબાદી આપી કરાઈ। ભુજમાં બનેલ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કોમી એકતાને જાળવી રાખવાનું આહવાન કરાયું હતું। કોમી એકતા મિત્ર મંડળ દ્વારા રમજાન ઈદની ઉજવણીના અનોખા કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા તથા મુસ્લિમ નગરસેવકો માલસી નામોરી, ફકીર મામદ કુંભાર તથા મુસ્તાક હિંગોરજા પણ હાજર રહ્યા હતા। અન્ય હિન્દુ અગ્રણીઓ પણ હાજર રહી ઈદની ઉજવણી ભાઈચારાની ભાવનાથી કરી હતી। આ કાર્યક્રમમાં પોલીસ તંત્ર દ્વારા ટૂંક સમયમાં શહેરમાં શાંતિ જાળવવા તથા અફવાઓને રદિયો આપવા માટેનું તેમનું સન્માન કરાયું હતું। કાર્યક્રમનું સંચાલન પ્રમુખ રફીક બાવાએ કર્યું હતું, જ્યારે આભાર દર્શન પ્રતાપ ઠક્કરે કર્યું હતું। તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ તહેવાર ઉમંગ સાથે એકબીજાના ગળે મળી ઉજવ્યો હતો। વ્યવસ્થા ઝહીર સમેજાએ સંભાળી હતી। આજે કોમી એકતા સમિતિ દ્વારા આયોજિત ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદના પ્રસંગે સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ આજે ઉપસ્થિત થયા છે, ત્યારે હું મારા વતીથી, મારા પરિવાર વતીથી સમગ્ર શહેર અને જિલ્લાના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદની મુબારકબાદી પાઠવું છું અને ખુદા પાક પાસે એવી પ્રાર્થના કરું છું, એવી દુઆ કરું છું કે અમારા કચ્છમાં, અમારા ગુજરાતમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિ કાયમ રહે અને લોકો આપસમાં પોતાના મતભેદોને દૂર કરીને કોમી એકતા અને ભાઈચારો જાળવી રાખે એવી આજના દિવસે શુભેચ્છા। આજે જ્યારે ભીડ નાકા વિસ્તારમાં કોમી એકાલસતા માટે જે આયોજન કરવામાં આવ્યું છે, હિન્દુઓનો પવિત્ર મહિનો શ્રાવણ મહિનો પણ ચાલુ છે અને 30 રોજા રાખી અને ભગવાનની પ્રાર્થના કરી, અલ્લાહની બંદગી કરી અને આજે જ્યારે ઈદનો પાવન પ્રસંગ આવ્યો છે, ત્યારે આવી એકાલસતા ભગવાન ટકાવી રાખે અને ક્યાંય પણ કોઈ એવા બનાવો ના બને તેની તકેદારી રાખવાની છે। આજે જ્યારે અહીંયા સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળી અને ઈદનું જે રીતે એકબીજાને ગલે મળ્યા છે, એવી ને એવી શાંતિ અને અખલસતા આખા દેશમાં, આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં બની રહે એવી માતાજી પાસે અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું। ઈદના દિવસે સિને મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં બિડગેટ વિસ્તારના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આજે મોટી સંખ્યામાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શરબત પીરાવી, મીઠો મોટો કરાવી અને બધાને એકબીજાને ઈદ મુબારક પાડવી છે। આજના ઈદના દિવસે સમગ્ર કચ્છ અને ગુજરાત, આજે આખું હિન્દુસ્તાન આજે ઈદનો તહેવાર ઉજવી રહ્યો છે। સાથે સાથે કચ્છના અને ગુજરાતના હિન્દુ મુસ્લિમો બિરાદરોને આજના યુવા સર્કલ તરફથી, કુંભાર યુવા સર્કલ તરફથી ઈદ મુબારક પાઠવીએ છીએ અને સાથે સાથે આજે એવો ભયનું વાતાવરણ ત્યારે પ્રશાસન તરફથી જે પોલીસ અધિકારીઓ જ્યારે અમારે સાથ સરકાર આપી અને જ્યારે આ અમારા એક સન્માનના પ્રોગ્રામમાં જ્યારે પોલીસ અધિકારીઓ આવ્યા ત્યારે અમને એમ થયું કે ના, અમારો પણ એક જુસ્સો, જ્યાંથી અમારા જૂથ સર્કલ તરફથી આજે પોલીસોનું સન્માન કરવામાં આવે છે અને સાથે સાથે જ્યાં જે અલીમોહનભાઈ જત પણ એ અમારા આંગણે એમનું પણ અમે આભાર માનીએ છીએ અને જૂથ સર્કલ તરફથી જે આ પ્રોગ્રામ રાખ્યો અને સાથે સાથે આપણે હિન્દુ સમાજનું પણ એક જે ધાર્મિક તહેવાર એનું પણ હું એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર કચ્છ એક ભાઈચારાથી જે તહેવારો છે ઉજવી રહે એવી હું માંગણી આપું છું। સર્વપ્રથમ તો આજે રમજાન ઈદના આ પવિત્ર દિવસે સર્વે કચ્છવાસીઓને હું ઈદ મુબારક પાઠવું છું અને આપના માધ્યમ દ્વારા આ આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે અને આપણા કચ્છ જિલ્લા માટે દુઆ કરીએ કે આપણા દેશમાં કાયમના માટે અમન અને શાંતિ બની રહે।
કચ્છના તમામ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને રમઝાન ઈદની દિલ્હી મુબારકબાદી. અલ્લાહ સૌને અમન અતા કરે એ જ દુઆ. તમામ મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસમાં રાખેલ રોજા અને इबादत अल्लाह कबूल फरमावे, आमीन. जिंदगी का हर पल खुशियों से कम न हो, आपका हर दिन ईद की खुशी से कम न हो. ऐसे दिन आपको नसीब हो जिसमें दुख और गम न हो. शुभेच्छक जोसफ हालेपोत्रा, सदस्य तालुका पंचायत भूज. हनीफ कुरैशी, प्रमुख भूज शहर भाजप लघुमती मोर्चो. हाजी मोहम्मद कासम कुंभार, प्रमुख मुंद्रा तालुका लघुमती मोर्चो. महबूब हुसैन जुमा पंखेरिया, अध्यक्ष जनहित सेवा संघ भूज. सैयद मोहम्मद इकबाल, अंबर एंटरप्राइज, राजवी मोबाइल पॉइंट. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. સમસ્ત સમાજની ધાર્મિક લાગણી દુભાવતા ફેસબુક, વોટ્સએપ પરના મેસેજ બાબતે પોલીસ તંત્રને શાબાશીની જગ્યાએ પથ્થરમારો સહન કરવો પડ્યો. તેથી હિન્દુ સમાજે તંત્ર સાથે મળી શાંતિ જાળવવા એક અપીલ કરી છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાનું વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું. હિન્દુ મુસ્લિમ ભાઈચારા બાબતે કચ્છ જિલ્લાનું નામ ગૌરવથી લેવાય છે. ત્યારે અમુક અનિષ્ટ તત્વો દ્વારા ઉશ્કેરણીજનક મેસેજ સોશિયલ સાઇટ ઉપર વહેતા કરી અને શાંતિનો ભંગ કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારામાં પલીતો ચાંપવાની કામગીરી કરી છે, એવું આ જાહેર અપીલમાં સમસ્ત હિન્દુ સમાજે જણાવ્યું છે. પોલીસની બાહોશી અને સમય સૂચકતાથી મોટા રમખાણો થતા અટક્યા છે અને રમજાન ઈદ જેવા મુસ્લિમોના મોટા તહેવારે ભયનું વાતાવરણ દૂર કર્યું છે. તેથી પોલીસ તંત્ર ઉપર માન ઉપજે છે તથા સમસ્ત હિન્દુ સમાજ તેમના દરેક નિર્ણયને માનપૂર્વક પાલન કરી સમાજમાં શાંતિ, એકલાસ અને ભાઈચારાનું વાતાવરણ કાયમ રાખે એવી સમાજને જાહેર અપીલ કરી છે. આજે જે બેઠક મળી છે, અહીંયા હિન્દુ સમાજના પ્રતિનિધિઓની જે બેઠક મળી છે, જેમાં બધા સંતો પણ અમે જોડાયેલા છીએ. અને આ બેઠક ખાસ કરી એટલા માટે કે અત્યારે કચ્છની અંદર, કચ્છનું જે કેન્દ્ર છે ભુજ જે છે, એની જે સ્થિતિ જે છે, ધાર્મિક લાગણીઓ દુભાવવાને કારણે જે લોકો અસ્વસ્થ બન્યા છે, ધાર્મિક પ્રસંગોના સંદર્ભમાં જે અસ્વસ્થ બન્યા છે, તો એમાં શાંતિ કેવી રીતે લાવી શકીએ તેના માટે અમારો એક મુખ્ય સંદેશ એ છે કે દરેક ધર્મના લોકો બીજા ધર્મના માનનારા લોકોને રિસ્પેક્ટ આપે, જેને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ કહેવામાં આવે. દરેક ધર્મના લોકો બીજા ધર્મને સન્માન આપે અને જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નને બીજા બધા રસ્તે પણ એને સમાધાનની દિશાઓ ખુલેલી છે. એના વિશે અમે લોકો આજે વિચાર કર્યો છે. લોકોને આના કારણે એક સ્વાભાવિક પરિસ્થિતિ એવી થાય કે ગભરાટ થાય અને પારિવારિક રીતે સૌ પોતપોતાના માટે વિચાર કરે કે આપણી સલામતી શું, આપણા માટે સેફટી શું. તો અત્યારે આપણે તો લોકોને એટલું જ કહેશું કે આવી રીતે ખોટી અફવાઓ ઉપર પણ થોડોક વિચાર કરે અને ખરેખર પરિસ્થિતિ છે એનો અંદાજ મેળવીને પોતાના વ્યવહારની અંદર આગળ રહે. અને હું માનું છું કે તો જ આપણા માટે એ શક્ય બનશે. સર્વે હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક. जिनकी खलील दुआ मांगे, जिनकी मसीही बशारत दे. मोहम्मद रफीक हाजी अब्दुर्रहमान मारा, प्रमुख कच्छ जिला कांग्रेस लघुमती मोर्चो. पत्थर दे. લગતી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ સેલ સેલ.
કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધિ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879929224. સાસરિયાવાળા પક્ષ દ્વારા અબોટી સમાજની દીકરીને દહેજના કારણે જીવતી સળગાવી દેવાઈ એ સમસ્ત સમાજ માટે શરમજનક બાબત છે. આ ઘટનાનો આરોપી આજે પણ ખુલ્લેઆમ ફરે છે. તેથી સમસ્ત અબોટી બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા હદભાગી યુવતીના પિતાએ ન્યાય માંગતું આવેદનપત્ર એસપીને આપ્યું. આ ઘટના અબડાસામાં આવેલી સુથરી ગામની છે, જેમાં સાસરિયાઓએ આ નવ યુવતીને બેરહેમીથી સળગાવી બાળી નાખી છે. ગામની જ જિગીશા હિરેન ભટ્ટને 2009માં ધામધૂમથી પરણાવી સાસરે વળાવવામાં આવી, પરંતુ હદભાગી યુવતીના માતા પિતાને ખબર ન હતી 5 વર્ષમાં તેનું જીવન ટૂંકાઈ જશે. સાસરિયા તરફથી અપાતા પારાવાર ત્રાસને કારણે મોટાભાગનો સમય તે પિયરિયામાં જ રહી હતી. આ યુવતીને સંતાનોમાં 2 બાળકો છે. સાસરિયા દ્વારા ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. એક રાત્રે પતિ હિરેન તથા તેના માતા પિતાએ સાથે મળી આ હતભાગી યુવતીને તથા 2 બાળકો પર કેરોસીન છાંટી બાળવાનો પ્રયત્ન કર્યો. કનૈયાલાલ પ્રભુલાલ અબોટી, ગામ સુથરી, કચ્છ, તાલુકો અબડાસા. મારી પુત્રીનું નામ જિગીશા હિરેન ભટ્ટ. 2009ની સાલમાં મેં લગ્ન કરેલા મારી પુત્રીના. 5 વર્ષ દરમિયાન શારીરિક તથા માનસિક ત્રાસ આપતા સાસુ સસરો તથા એનો હસબન્ડ 2 વર્ષ સુધી છોકરી મારે ઘરે રહી. 3 વર્ષમાં એ લોકોએ 12/6/2014ના રોજ એ લોકોએ સળગાવી નાખી. મને જાણ રાતના 12-12:30 વાગે એના પ્રતાપના શાળાએ ભરતે કીધેલી. એ લોકોની ફરજ આવે છે, એ ફરજ ચૂકી ગયા સાસરિયા પક્ષવાળા. 9-9:30 વાગ્યાનો બનાવ હતો. સવારના 6:30 વાગે રાજકોટ હોસ્પિટલમાં એ લોકો ડાયરેક્ટ ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા. 12-12.5 કલાક છોકરીએ યાતના ભોગવી. ત્યાં મને રાતના ફોન આવ્યો ત્યારે કે ફક્ત 5% દાજી ગઈ છે. ત્યાં જતાં તપાસ કીધી તો 75% થી 80% છોકરી દાજી ગઈ હતી. ત્યાંના ડૉક્ટરે કીધું કે 50% ચાન્સ છે, છોકરાના હિસાબે બચી જાય તો સારું. એનો 2.5 વર્ષનો એક ને બીજો 4 વર્ષના 2 પુત્ર છે. 2.5 વર્ષના છોકરા ઉપર એક કેરોસીન છાંટેલું ને એની મધર ઉપર પચાડલું. ત્યારે એની મધરે કીધું કે છોકરાને કંઈ ન કરતા મને મારી નાખો. ત્યારે એના હસબન્ડે હિરેને એના ઉપર કેરોસીન છાંટી દેવાસુઈ ચાંપી દીધી. ત્યારે એનો સાસુ સસરો એ બંને લોકોએ એને પકડી રાખેલી હતી. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. ભુજ તાલુકાના ગજોડ ગામે પૂજ્ય શ્રી લાખિયારજી દાદાના વાર્ષિક ઉત્સવના દ્વિતીય દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ અવસરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા.
શ્રી લાખિયારજી દાદા 451 વર્ષ પહેલા હળવદ પાસેના ટીકરના રણમાં ગાયોની રક્ષા માટે દુશ્મનો સામે યુદ્ધમાં લડીને પોતાના પ્રાણનું બલિદાન આપેલ તેમના વંશજો આજે લાખિયાર હોથી જાડેજા તરીકે ઓળખાય છે અને તેમના કુલ 7 ગામો છે, તેમાં ગજોડ પણ છે. આ ગામમાં દાદાનું નિજ મંદિર નાગમતી નદીના કાંઠે આવેલું છે. દર વર્ષે ભાયાતો ભેગા મળી અને વાર્ષિક ઉત્સવ મનાવે છે. આ વર્ષે પણ તારીખ 28 અને 29 જુલાઈના આ ઉત્સવ ઉજવાયો, જેને આજે દ્વિતીય મંગલકારી દિવસે સવારે 8 વાગ્યાથી પાવન પ્રસંગો ચાલુ થયા, જેમાં સવારે પૂજન, અર્ચન, હોમ હવન અને બપોરે ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. બપોરે સમગ્ર ભાયાતો તથા ગ્રામજનો અને ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો. સાંજે 4 કલાકે કસુંબો મેળાવાનું આયોજન કરાયું હતું. આ વાર્ષિક મહોત્સવમાં આમંત્રિત દેવીઓ, સંત તથા મહંત ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાખિયારજી દાદા યુવક મંડળ દ્વારા કરાયું હતું. જખુભાઈ લધુભાઈ બારોટ, શ્રી લાખિયારજી હોથી, લાખિયારજી હેમરાજજી મેન ચાંદ્રાણી કોટડા ને ચાંદ્રાણી કોટડાથી આવી કરી અને ગજોડ ગામનું તોરણ વસાયું. આ મંદિર તો પાછળ બંધેલો છે, પણ એના દીકરા જે 3 થયા, અધાજી, લાખાજી ને સુરાજી, તે અસ્થિ લઈ કરી અને ચાંદ્રાણી કોટડાથી આવી કરી અને અહીંયા એનો પાર્યો એટલે ખાંભરી બનાવી. મારું નામ બડુભા શિવભા જાડેજા છે. ત્યારે આખા ગામની અંદર અમારા ગજોડ ગામ મૂળ લાખિયાર હોથી જાડેજાનું હર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ સારી રીતે આયોજન કર્યું છે. રણજીતસિંહ જાડેજા, મોરગર યક્ષ. આ દર વર્ષની જેમ દાદાની તિથિ ઉજવાય છે અને હોથીજી વંશમાં હોથીજી પછી 8મી પેઢીએ હેમરાજીના કુંવર લાખિયારજી થઈ ગયા અને એના લાખિયાર હોથી તરીકે 7 ગામ અને એના પછીના 10 ગામો છે. અને હોથીજી પરિવારમાં લાખિયારજી, ખીરાજી, ઉનડજી, સપડજી અને નોંગણજી પરિવારના વંશજ આજે પણ દાદાને યાદ કરે છે અને એને માનતા માને છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી જે માનતા માને છે એના દાદા પરચા પણ પૂરે છે. મારું નામ રણજીતસિંહ. આયોજન આજનો રાતે ભજનનો પ્રોગ્રામ હતો, અત્યારે રવાડી કાઢી હતી અને હવન હોમ હતો અને સાંજનો ડાયરો છે. આનાથી આવતા વર્ષ પણ આનાથી વિશેષ થાય એવી અમારી ઈચ્છા છે. હાર્દિક અભિનંદન. શૈલેન્દ્રસિંહ મદનસિંહ જાડેજા, સહમંત્રી, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, તલાટી શ્રી ધુણે, તાલુકો માંડવી. મનના મલકારે નયનના 90 વાર, સપનમાં 100 વાર, હૈયામાં 1000 વાર, લખતી વખતે લાખ વાર અભિનંદન. શુભેચ્છક જાદવજી મીઠુભાઈ ગજરા, માજી ઉપસરપંચ શ્રી ધુણઈ માંડવી, પ્રભારી તાલુકા દરસડી સીટ માંડવી. મહેન્દ્રસિંહ લાખુભા જાડેજા, સદસ્ય શ્રી તાલુકા પંચાયત તલવાણા માંડવી. હેતલસિંહ રઘુવીરસિંહ જાડેજા, એડવોકેટ માંડવી. નીરવસિંહ મદારસિંહ જાડેજા, એડવોકેટ માંડવી. દિનેશદાન શક્તિદાન ગઢવી, માજી સરપંચ શ્રી ધુણઈ, તાલુકો માંડવી. ટેકનોલોજીએ વિશ્વને મુઠ્ઠીમાં લીધું છે, પરંતુ એ મુઠ્ઠી મુક્કો બની છે. આ ટેકનોલોજીના ક્રાઇમથી વધી રહ્યો છે સાયબર ક્રાઇમ, જેનાથી સમાજને જોખમ ઊભું થયું છે. તેનું જવાબદાર કોણ છે? આજે વધતી જતી ટેકનોલોજીથી વિશ્વમાં લોકોના અંતર ઓછા થયા છે, જ્યારે લોકોના અંતર એટલે દિલના અંતરો વધ્યા છે. આજે ટેકનોલોજીએ વિશ્વને મુઠ્ઠીમાં લીધું છે, પરંતુ આ મુઠ્ઠીનો ઉપયોગ ક્રાઇમ કરવામાં થઈ રહ્યો છે. આજનો યુવાન આ સાયબર ક્રાઇમના ઘેરાવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા દુરુપયોગ વધારે થઈ રહ્યો છે. આજે મોબાઈલ ફોનમાં જ્યારથી ઇન્ટરનેટે પ્રવેશ કર્યો છે, ત્યારથી ક્રાઇમ પણ વધ્યા છે. આજે ગુજરાતભરમાં કરોડો મોબાઈલ ધારકો છે અને ઘર ઘરમાં માથાદીઠ મોબાઈલ થઈ ગયા છે. દરેક મોબાઈલ ધારકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. સાયબર કાફેમાં પણ અનેક સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. આજે નાના બાળકો મોબાઈલનો ખુલ્લેઆમ ઉપયોગ કરે છે, તો એ મોબાઈલ તેને લઈ દેવા પાછળ વાલીઓના હાથ છે. તો આ મોબાઈલ માટે આપતા આઈડી પ્રૂફનું શું મહત્વ છે? સાંભળીએ એક મોબાઈલના વેપારીને. અમે તેના કારણે તો સૌથી પ્રથમ પહેલી વસ્તુ કે એના લાયસન્સ છે, ચૂંટણી કાર્ડ છે અથવા પાન કાર્ડ છે, જે પણ હોય એના ડોક્યુમેન્ટ એકદમ ક્લિયર હોય તો જ લઈએ છીએ. બીજું એના સિવાય 2 ફોટો લઈએ છીએ, જેમ કે એક રજીસ્ટરમાં એન્ટ્રી કરવા માટે, બીજું એના ફોર્મમાં એન્ટ્રી કરવા માટે. અચ્છા, એ પછી તમે કોઈ રજીસ્ટર કે એવું કંઈ મેન્ટેન કરો છો? હા, અમે કરીએ છીએ. મારા કારણે અવેલેબલ છે, તમે જોઈ શકો છો. 2 રજીસ્ટર મેં રાખ્યા. હા, બતાડો કેવા છે. અમે આવી રીતના કસ્ટમરના ફોટોસ, તેના ફિંગરપ્રિન્ટ્સ, તેના સિગ્નેચર તેમજ તેનું પૂરું એડ્રેસ, એના સિવાય અમને તે કયા ડોક્યુમેન્ટ આપે છે, તે ડોક્યુમેન્ટની પણ વિગત લઈએ છીએ. જેમ કે
ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડના નંબર, તેનું એડ્રેસ પૂરું બધું પૂરતું લઈ જ છે. શું કહે છે આઈટી એક્સપર્ટ? આ વાતને જાણવા માટે આજે ભુજ, અમદાવાદ, ગાંધીનગર અને ભારતના મોટા મોટા શહેરની અંદર આઈટી ક્ષેત્રની અંદર સફળ કારકિર્દીના પાયા નાખેલા કેટલાક આઈટી એક્સપર્ટ સાથે આપણે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ પ્રશાંત છે. મેં એમએસસી આઈટી કર્યું છે અને અત્યારે હું ભુજમાં એક નાની કંપની ચલાવી રહ્યો. મારું નામ મુશાહિદ ખત્રી છે. અત્યારે હું રાઇટ નાઉ અમદાવાદમાં એક સોફ્ટવેર કંપનીમાં એન્ડ્રોઈડ ડેવલપર તરીકે કામ કરી રહ્યો છું. મારું નામ વિતેશ ઠક્કર છે. હું પણ એમએસસી આઈટી કરેલો છું ને અહીંયા ભુજમાં મારી નાની આઈટી કંપની ચાલુ છે. સાયબર ક્રાઇમ એવી વસ્તુ છે જે આપણી એક્ટિવિટી છે, કોઈ પણ આપણને ખબર નથી પણ કોમ્પ્યુટર દ્વારા કે ઇન્ટરનેટ દ્વારા જે આપણને હાર્મ કરે છે એ એક સાયબર ક્રાઇમ એક્ટિવિટી છે. એને સાયબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમે કાલની જ ઘટના જોઈ લો, આપણે રવિવારની, જે એક વ્યક્તિએ ખાલી એક કમેન્ટ ઉપર આખું ભુજ ગુજાવી નાખ્યું, તે એ એક જાતનો સાયબર ક્રાઇમ છે. બીજું તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન લઈ શકો કે આપણે જાણ વગર આપણા એટીએમ પિનથી રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે કોઈ પણ આઈટી એક્સપર્ટ, તે એક જાતનો સાયબર ક્રાઇમ છે. જેમ કે આપણે ગવર્મેન્ટનો ડેટા લઈ લો, જેમ કે આપણું આઈડી પ્રૂફ, ઇલેક્શન કાર્ડ. અત્યારે ઇલેક્શન કાર્ડની ડિટેલ્સ તમે નેટ ઉપરથી આરામથી જોઈ શકો છો. કોઈની બર્થ ડેટ આપણને ખબર હોય કે નામ ખબર હોય. સાયબર ક્રાઇમમાં હું એવું માનું કે જે હેકિંગ છે, બરોબર, હેકિંગ એ બધું બધાને ખબર છે, હેકિંગ એક સાયબર ક્રાઇમ છે. બટ જે પર્સનલ ડેટા છે તમારું, જેમ કે મેઇનલી આપણે જે ડેબિટ કાર્ડ યુઝ કરીએ છીએ, ડેબિટ કાર્ડ ઉપર આપણા જે એક્સપાયરી ડેટ એન્ડ ડેબિટ કાર્ડના નંબર ને બધા હોય છે, એ બધી વસ્તુઓ પ્રાઇવેટ હોવી જોઈએ, કોઈએ ડિસ્ક્લોઝ ના કરવી જોઈએ. આવી કોઈ વસ્તુ ફેચ કરી લેવી, એનો મિસયુઝ કરવો, ધેટ ઇઝ સાયબર ક્રાઇમ. બીજી હેકિંગ છે. બીજી વસ્તુ, કોઈકનો સોશિયલ મીડિયા ખાસ કરીને એના ઉપર તમે જે કાંઈ બી કોઈની લાગણી દુભાય કે એવું કાંઈ બી કોમેન્ટ કરો, કોઈની પર્સનલ ડિટેલ્સ ઉપર કોમેન્ટ કરો, ધેટ ઇઝ ઓલ્સો સાયબર ક્રાઇમ. આના બધા ઘણા ઇસ્યુઝ છે સાયબર ક્રાઇમમાં ને આના એક્શન્સ બી ઘણા લેવાય છે. બીજી વસ્તુ કે પોર્નોગ્રાફી આજે બહુ કહેવાય તો બહુ મોટો ઇસ્યુ છે. મા બાપે એનું બહુ જ ધ્યાન રાખવું. મીન્સ કે આજે જે વિન્ડોઝ આપણે ઘણા નથી ખબર કે વિન્ડોઝમાં એક એકાઉન્ટ હોય છે કે તમે ક્રેડેન્શિયલ રાખી શકો છો કે સ્ટુડન્ટ છે કે ચાઇલ્ડ છે કે તમારો આટલો જ એક્સેસ કરી શકે. હવે એઝ એ પર્સનલ યુઝર તમે તમારો સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકો? પહેલો તો તમારો જે પીસી છે એ કન્ટિન્યુઅસ અપડેટેડ રાખો. એના વેરિયસ પેચેસ, સિક્યુરિટી પેચેસ આવે છે, એ અપડેટ્સ કન્ટિન્યુઅસ કર્યા રાખો. પછી સિક્યુરિટી સોફ્ટવેરનો યુઝ કરવાનો. સિક્યુરિટી સોફ્ટવેર યુઝ કરવાનું, તમારો પાસવર્ડ જે હોય એ કન્ટિન્યુઅસ અપડેટ કર્યા રાખવાનો. અપડેટ કરવાનો, હર મંથલી, વીકલી અપડેટ કરવાનો ને એ ચેન્જ કરીને એટલો સ્ટ્રોંગ રાખવાનો કે બીજો કોઈ તમારો પર્સનલ કે તમારો કોઈ રિલેટિવ એક્સેસ ન કરી શકે. ભુજની અંદર એક સાયબર સેલ છે પોલીસનું, અને સાયબર સેલ સાયબર સુરક્ષાની સાથે સાથે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા હોય છે. આવું જ એક ફેસબુક ઉપર આપ પેજ જોઈ શકો છો કે વેસ્ટ કચ્છ ભુજ પોલીસ ડિપાર્ટમેન્ટ સુરક્ષા સેતુનું આ ફેસબુક ઉપર પેજ છે, જેના ઉપર લોકો સાયબર અવેરનેસ માટે શું શું કરી શકે એની વિગતો અને એના કાર્યક્રમો, એના પગલાં લેવાની એ બધી વિગતો છે. મોબાઈલમાં વોટ્સઅપ કે ફેસબુક ઉપર અથવા તો મોબાઈલ ઉપર રાત્રે 2 વાગે અગર કોઈ તમને ફોન કરી અને હેરાન પરેશાન કરતું હોય, ગાળો દેતું હોય કે બીબસ મેસેજ મોકલતું હોય, તો એ વ્યક્તિની આઈડી જાણવા માટેની વ્યવસ્થા છે. એના માટેનું એક સોફ્ટવેર છે જેને કહેવાય છે ટ્રુ કોલર. આવો એના ઉપરથી વિગત મેળવીએ અને જાણીએ કે કઈ જગ્યાએ કયા સોફ્ટવેરમાં કોના નંબર ક્યાં નાખવાથી એ વ્યક્તિની ઓળખ આપણે જાણી શકીએ છીએ. આ આપના મોબાઈલની અંદર ટ્રુ કોલર આઈડીને આપ ખોલશો. આ સોફ્ટવેરની અંદર જે નંબર ઉપરથી તમને મોબાઈલ આવ્યો હોય એ આ જગ્યાએ એન્ટર કરવાથી ફોન કરનાર વ્યક્તિની ઓળખ આમાં આ સોફ્ટવેર દેખાડશે, જેના ઉપર પગલાં લઈ અને તમે સાયબર ક્રાઇમ સેલની અંદર અથવા ભુજ સિટી પોલીસની અંદર અથવા આપના નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી અને મદદ મેળવી શકો છો. સાયબર ક્રાઇમ રોકાશે તો આપોઆપ કોમી એકતા જળવાશે અને ક્રાઇમ ઓછા થશે. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ. વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત.
આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333, વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અબડાસા તાલુકાના મોથાળા પાટિયાથી નલિયા હાઈવે પર 19,94,000ના મુદ્દામાલ સહિત 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. અબડાસા તાલુકાના મોથાળા પાટિયાથી નલિયા તરફના હાઈવે રોડ પરથી 10 લાખનો વિદેશી દારૂ પકડાયો. મળતી માહિતી મુજબ ગાડીના માલિક ભૂરુભા કનુભા જાડેજા, રહેવાસી ખોંભડી, તેમની માલિકીની ટ્રક નંબર GJ12AZ 7773માં વિદેશી દારૂ લઈ જઈ રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગમાં રહેલા પોલીસને બાતમી મળતા તેમને ગાડી સહિત પકડી પાડ્યો છે. અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂની બોટલ નંબર 5730 અને બિયર 648 સહિત ગાડી પકડી પાડી છે. 9,94,000ના દારૂ સાથે 10 લાખની ગાડીને પકડી પાડી કુલ 19,94,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીને પકડી પડાયો છે. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈથી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. મેટ્રસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ. કવર મેટ્રસ, સ્પ્રિંગ મેટ્રસ તેમજ મેમરી ફોમ મેટ્રસ. હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ. લોન્ડ્રી, બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ તો ખરી જ. સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો, રહી ન જતા. ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈથી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832255482. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.